નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા મહાનગરપાલિકામાં ડીઝલ ચોરીનું મહાકૌભાંડ। વોર્ડ નંબર 4ના કર્મચારી સહિત 3 આરોપીઓ રંગે હાથ ઝડપાયા। વડોદરાના આજવા નિમેટા રોડ ઉપર ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ। રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ, વાહન ચાલકો હેરાન પરેશાન। વડોદરાના યાકુતપુરામાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનનો ભાગ થયો ધરાશાયી, વાહનો દબાયા, સદભાગ્યે મોટી જાનહાની ટળી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા મહાનગરપાલિકામાં ડીઝલ ચોરીનું મહાકૌભાંડ સામે આવ્યું છે। એલસીબીએ વોર્ડ નંબર 4ના કર્મચારી સહિત અન્ય 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। સંસ્કારી નગરી વડોદરાના મહાનગરપાલિકા તંત્રમાં ચાલતી ગેરરીતિઓ વચ્ચે એક મોટું ડીઝલ ચોરીનું મહાકૌભાંડ સામે આવ્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાનગરપાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા વોર્ડ નંબર 4ના કર્મચારી સહિત કુલ 3 આરોપીઓની રંગે હાથ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના સરકારી વાહનો અને મશીનરી માટે ફાળવવામાં આવતા ડીઝલમાંથી મોટા પાયે ચોરી થતી હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી। આ બાતમીના આધારે પોલીસે ચોક્કસ સ્થળે દરોડો પાડીને ચોરીનું નેટવર્ક ચલાવતા તત્વોને આબેહૂબ પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં પાલિકાના વોર્ડ નંબર 4નો કર્મચારી પણ સામેલ હોવાનું બહાર આવતા પાલિકા બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસે ઘટનાસ્થળેથી ચોરી કરેલું ડીઝલ તેમજ ચોરીમાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે। પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની અને આમાં અન્ય મોટા માથા કે કર્મચારીઓ સામેલ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી આ મહાકૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે। પાલિકાની સંપત્તિની ચોરી કરતા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। વડોદરાના આજવા નિમેટા રોડ ઉપર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ઘૂંટણસમા રોડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વરસાદી માહોલ વચ્ચે શહેરના મહત્વના ગણાતા આજવા નિમેટા રોડ ઉપર વિશાળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર માઠી અસર પડી છે અને જનજીવન પ્રભાવિત થયું છે। આજવા નિમેટા રોડ ઉપર સરાસરી પાણી ફરી વળતા વાહનોની ગતિ એકાએક ધીમી પડી ગઈ હતી। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેને પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઓફિસે કે કામકાજ અર્થે નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા। ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ રસ્તા પરથી પસાર થવું ભારે જોખમી બન્યું હતું। કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતા ચાલકોને ધક્કા મારવાની નોબત આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન દર વખતે આ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, છતાં પાલિકા તંત્ર દ્વારા તેનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી। ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની નબળી ડ્રેનેજ કામગીરી સામે આવતા જ સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું અત્યારે આજે 31 જુલાઈ ઇન્કમટેક્સ રિટર્નની છેલ્લી તારીખ છે। હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું। હું શોર્ટ્સ પહેરીને ઓફિસ જવા માટે નીકળ્યો છું। મારા બેગમાં મારું પેન્ટ છે। ઓફિસે જઈને હું પેન્ટ પહેરીશ, કારણ કે સરકારને તો એવું છે કે 31 જુલાઈ તમે રિટર્ન ભરો, ભલે તમારા એરિયામાં પાણી ભરાઈ ગયું હોય। અને હવે મને એવું લાગે છે મારે ક્લાયન્ટ્સને એવું સમજાવવું પડશે કે સાહેબ, ટેક્સના 25-30 હજાર રૂપિયા ઓછા ભરજો, ચોમાસા માટે એક નાવડી વસાવી લેજો, કારણ કે તમારે ઓફિસ જવા માટે નાવડીની જરૂર તો પડશે, કારણ કે સરકારની આંખ તો ઉઘડવાની નથી। બહુ જ તકલીફ પડે છે। મતલબ આ તો કંઈ આખું વડોદરા કોરું છે। ક્લાયન્ટને કહે કે ભાઈ ઓફિસે નહીં આવી શકીએ કારણ કે અમારા એરિયામાં પાણી ભરાયું, તો એને એવું લાગે કે આ લોકો જુઠ્ઠું બોલે છે। બોલો, વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે। સવારથી અમારા ફેમિલીમાંથી 3 મેમ્બર કઈ રીતે ગયા છે અમને જ ખબર છે। મારું નામ બાદલ કનુજા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને વડોદરા મહાનગરપાલિકા હોય કે સયાજીપુરા હોય, કામગીરીથી અમને ટોટલી અસંતોષ છે। આ જ પરિસ્થિતિ 1 અઠવાડિયા પહેલા પણ થઈ હતી અને એ લોકો એના પર કોઈ જ કામ નથી કર્યું। હવે 4 દિવસ સુધી પાણી અહીંયા આવું જ ને આવું જ રહેવાનું છે। આજવા નિમેટા વાળો રોડ છે, અહીંથી બધા પબ્લિક જતી હોય છે। કોલેજ વાળા સ્ટુડન્ટોને રજા છે, પણ આવી રીતે જે પબ્લિક જતી એમની ગાડી બંધ થઈ જાય છે। મારું આ બાજુ સામે રહેવાનું ઘર છે મારું, ત્યાં કેવું છે કે પાણી આવી રીતના જવા માટે આવવા માટે પાણી એક્ટિવા ડૂબી જાય છે, એન્જિનમાં પાણી ભરાઈ જાય છે, એટલે બધું હા। એટલે સરકાર વરસાદના ટાઈમ પર પછી પાઇપલાઇનનું કામ ચાલુ કર્યું ને એન્ડ ટાઈમ પર હવે
પબ્લિકને હેરાન કરીને જતા રહ્યા. મેં આટલું સરકારનું એટલું જ વિનંતી કરું છું કે આ પબ્લિકને વ્યવસ્થિત એ કરે. પંચાયત પણ કંઈ મદદ નહીં કરતી કોઈને. કોર્પોરેશન ગામ પંચાયત સરકારને એટલી વિનંતી કરું કે જે આ પબ્લિક प्रॉब्लम है वो सॉल्व जल्दी सॉल्व करे. इतनी तकलीफ है, ऐसे बड़े बड़े गड्ढे हैं, बाइक गिरने को रेडी हो जाती है. पता है गिरते गिरते बचाऊं अभी मैं हारता हूँ. इतना गड्ढा, घुटने तक पानी है यहाँ पे. इसका सरकार कुछ करे. ये रोड कहाँ पे जाता है? ये रोड भाई सीधे जाता है उधर, क्या नाम है इसका, आपका अजवा चौक, उधर अजवा रोड की तरफ जा. ये अजवा रोड है, समझ लो आप. ये पानी बनाने से वहाँ भाई बहुत मुश्किल है. इतनी मुश्किलें हैं कि देख लीजिए. देखो बाइक चलने वालों के लिए दिक्कत है, स्कूटी चलने वालों के लिए दिक्कत है, गाड़ी वालों का तो कोई दिक्कत नहीं. सरकार को तो मैं यही बोलना चाहूँगा, नगर निगम को, कि इस पे थोड़ा सा ध्यान दे. बाकी कोई दिक्कत नहीं है, सरकार से तो अपना ठीक ही है, बट इसको ध्यान दे थोड़ा सा. है गाड़ियाँ, कितनी सारी गाड़ियाँ बंद हो गई है. आगे कितने बंदे गिर भी गए. इतने बड़े बड़े गड्ढे हैं, उसको भरवाए नगर निगम से. तो यही है हमारी वो है. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કાટમાળ નીચે 2 થી 3 વાહનો દબાઈ ગયા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક મકાનનો આગળનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યાકુતપુરા મેઇન રોડ ઉપર ચુડીવાલાની ગલીના નાકા પાસે આવેલ બસીરભાઈના મકાનનો આગળનો ભાગ સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે અચાનક તૂટી પડ્યો હતો. સામાન્ય રીતે આ સ્થળે જનતા લારીવાળાઓ શાકભાજીનો વેપાર કરતા હોય છે. મકાનનો કાટમાળ નીચે પડતા ત્યાં પાર્ક કરેલા 2 વાહનો દબાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બનતાની સાથે જ મકાન માલિકે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તે દરમિયાન મકાનનો બાકીનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે નીચે ખરી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે, ત્યારે તંત્ર દ્વારા જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. પાર્ટીશનને કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી. મકાન અમારી સામે જ પડ્યું હતું અને 3 ગાડીઓ દબાઈ હતી, જેને આપણે સહી સલામત બહાર નીકળ્યા. કોઈ જાનહાનિ કે નુકસાન થયેલ નથી. આપણે એરિયા કોર્ડન કરી નાખ્યો છે અને નિર્ભયતા સાગરને જાણ કરી છે અને જીબી દ્વારા કનેક્શન કટ કરાવી દીધું છે. ફક્ત ગાડી દબાઈ તો કોઈ માણસ નથી દબાઈ. 3 ગાડીઓ દબાઈ હતી. પેટલાદનો યુવાન કોરોનાની ઝપેટમાં આવતા આ યુવાનને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વડોદરાની સયાજ હોસ્પિટલમાં 4 વર્ષ બાદ કોરોનાનો નવો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આણંદના પેટલાદ ખાતે રહેતો 41 વર્ષીય યુવાન ગત 23મી જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હતો. તબીબોએ ત્વરિત કાર્યવાહી કરી યુવાનને અલાયદા વોર્ડમાં શિફ્ટ કર્યો હતો અને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલ્યા હતા. તપાસના અંતે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે યુવકની તબિયત હાલ સ્થિર હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 4 વર્ષ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થતાં વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પેનિક ન થવા, પરંતુ સાવચેતી રાખવા અને લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવા અપીલ કરી છે. વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારે ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી માર્ગો જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરનું જનજીવન પ્રભાવિત બન્યું હતું. સવારના શરૂઆતી કલાકોમાં જ અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે રાવપુરા રોડ, એમજી રોડ, દાંડિયા બજાર અને ચોખંડી રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આજે શહેરની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા 5000 જેટલા નાગરિકો અટવાઈ પડ્યા હતા. શહેરના કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલી અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર અને સહયોગનગર જેવી અનેક સોસાયટીઓના 5000થી વધુ રહીશો કાયમી ધોરણે રસ્તાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ તમામ સોસાયટીઓ માટે અવરજવર કરવાનો એકમાત્ર મુખ્ય રસ્તો હોવા છતાં સામાન્ય વરસાદ પડતા જ અહીં રોડ પર 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડ્રેનેજ લાઇન મોટી કરવા અથવા વરસાદી કાંસ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ચૂંટણી સમયે વચનો આપતા નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદ સભ્ય જીત્યા પછી આ વિસ્તાર તરફ ધ્યાન આપતા નથી. સામાજિક કાર્યકર અતુલ ગામેચી તેમજ તમામ સોસાયટીના નાગરિકોએ એક સૂરે ઉગ્ર માંગ કરી છે કે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે અહીં મોટી વરસાદી કાંસ લાઇન બનાવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને હજારો લોકોને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળે. વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને જોવા જઈએ તો વુડા સર્કલથી બાપા સીતારામની ડેરીથી અંદર જતો આ મુખ્ય રોડ છે, જ્યાં 4 થી 5 સોસાયટી સાથે સ્લમ વિસ્તાર આવે છે, જેમ કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, અનેક સોસાયટી આવેલી છે, સાથે સહયોગનગર આવેલી છે અને 5 થી 7 હજાર વસ્તીનો મુખ્ય રોડ છે. જ્યારે પણ જોવા જઈએ તો એક નાનો પણ વરસાદ પડે છે તો આખો રોડ પર પાણી ભરાઈ જાય છે. 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેથી કરીને નાગરિકોને અવરજવર કરવાની મુશ્કેલીઓ પડે છે, નોકરીઓ પર રજા પડી જાય છે. વારંવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ આ જે વરસાદી પાણી છે એનો નિકાલ આવતો નથી. આજે પણ જોઈ શકો છો, હજુ વરસાદ પડ્યો છે, એમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને તકલીફો પડે છે. તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે નગરસેવક, અમારી વિનંતી છે કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે, એક વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી ઓસરી જાય. જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો મારા ખ્યાલથી કે જે ઝુંપડપટ્ટી છે નદીના ભાગમાં પાણી આવશે તો આ રોડ, સમગ્ર રોડ બંધ થશે. તો સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક નગરસેવકોને અમારી માંગ છે કે વહેલામાં વહેલી અહીંયા એક વરસાદી કાંસ બનાવે. વડોદરામાં 2 કલાકમાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં આવકને પગલે હાલ પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. હાલ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં સવારે મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરતા 2 કલાકમાં સરેરાશ 1.7 ઇંચ અને ઉપરવાસમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી આજવા અને પ્રતાપપુરા જળાશયમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેને કારણે આગામી 1 વર્ષ સુધી શહેર માટે પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. પાલિકા અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ મારફતે મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે, જ્યારે પરશુરામ ભઠ્ઠા અને ભીલવાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીને પમ્પિંગ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે. સાંજે પણ ભારે વરસાદની આગાહી હોવાથી ફાયર બ્રિગેડ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને 20 જેટલી બોટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઇમરજન્સી પરિસ્થિતિ માટે શેલ્ટર હોમ્સ અને શાળાઓને પણ સજ્જ કરી દેવાયા છે. તંત્ર દ્વારા એલઈડી ડિસ્પ્લે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે નાગરિકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આજે સવારે 2 કલાક વધારે વરસાદ હતી, હાઈ ઇન્ટેન્સ વરસાદ હતી, એટલે 1.7 ઇંચસ વરસાદ વડોદરા શહેરમાં થઈ છે. ઉપરવાસમાં લગભગ 4 ઇંચસની વરસાદ થઈ છે, જે વડોદરા ગ્રામ્ય, નર્મદા, પંચમહાલ વિસ્તારમાં છે. આ પાણી આપણે વડોદરા આજવામાં જ આપણે આવવાના છે, આજવા અને પ્રતાપપુરામાં, જેથી કરીને આવતા 1 વર્ષ માટે પીવાનું પાણી માટે આપણે ચિંતાજનક સ્થિતિ નથી. અમે વરસાદની પાણી ભેગા જ સમૃદ્ધ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં જે વરસાદ થઈ હતી એ મોટાભાગમાં 90% પાણી આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ, ડ્રેનેજ સિસ્ટમ્સ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજનું જે કામગીરી કરી છે 1 વર્ષમાં, આનાથી જ મોટાભાગમાં પાણી નીકળી ગયું છે. થોડું ઘણું પરશુરામ ભઠ્ઠા, ભીલબાયલી વિસ્તારમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ નથી ત્યાં થોડું પાણી ભરાણ છે. એ પણ નિકાલ કરવા માટે પમ્પ્સ અત્યારે કાર્યરત કરી છે. હવે આ પમ્પ્સમાંથી જે પાણી કાઢ્યું છે એને અમે એપીએસમાં પણ સ્ટેશન્સે વિઝિટ કરવાના છે, જેથી કરીને ત્યારનું પાણી પણ બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. સવારથી જ સતત ફાયરના ટીમ્સ પણ ફિલ્ડમાં છે, સતત અમારી ડેશકેમ્સથી જ અમે ઇનપુટ પણ લઈ રહ્યા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ ક્યાં ક્યાં છે. આપણે રેડ એલર્ટ જાહેરાત પણ અમે એલઈડી સિસ્ટમ્સ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જે સિટીના 40 સ્પીકર સિસ્ટમ્સ છે, એના થ્રુ જ પણ પબ્લિકને અપીલ કરી રહ્યા છે.
ફાયરના ટીમ્સને પણ કીધું છે કે આપ લોકો દરેક વિસ્તારમાં જઈને લો લેઇંગ એરિયાઝમાં અનાઉન્સમેન્ટ કરજો, જેથી કરીને સાવચેતીના ભાગરૂપે પબ્લિક બહાર ના નીકળે એના માટે રિક્વેસ્ટ કરીએ છીએ. આજે સાંજે પણ ફરી 2 કલાકનું વરસાદની આગાહી છે, એને પહોંચી વળવા માટે અત્યારે તમામ ટીમ મેમ્બર્સ ફિલ્ડમાં નીકળ્યા છે. મોટાભાગમાં ફિલ્ડ સ્ટાફ ફિલ્ડમાં જ રહીને કામગીરી કરી રહ્યા છે અને સાંજે ડેપ્યુટી કમિશનર્સને પણ કીધું છે કે અડધો કલાક તમારા ઝોન લેવલમાં પણ એક રિવ્યૂ કરજો. પણ મોટાભાગમાં અત્યારે વડોદરા શહેરમાં ચિંતાજનક સ્થિતિ નથી, પણ પેનિક થવાની પણ જરૂરત નથી. પણ સાવચેતીના ભાગરૂપે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ શહેરના સ્કૂલ્સ તમામ શેલ્ટર હોમ્સને પણ એક્ટિવ કરીને રાખ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે સિસ્ટમ સાંભળે અને વહીવટીતંત્ર સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ફાયરના ટીમ સ્ટેન્ડ બાયમાં છે, અમારે 20 બોટ્સ પણ સ્ટેન્ડ બાયમાં છે, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ આપણે સ્ટેન્ડ બાયમાં છે. પણ વધારે વરસાદની પાણી આવે, સિટીમાં પાણી ફ્લડ જેવું સિચ્યુએશન આવે તો જ આ કરવાનું રહેશે. પણ મોટાભાગમાં અત્યારે આવું ઇસ્યુઝ નથી, પણ સાંજને વરસાદના માહોલ જોઈને અને એક્ટિવેટ પણ કરાવીશું. વડોદરામાં વરસાદને કારણે પરશુરામ ભઠ્ઠા અને સયાજીગંજમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને પરશુરામ ભઠ્ઠા અને સયાજીગંજ જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વરસાદ અટકી ગયા અને કલાકો વીતી ગયા હોવા છતાં પણ રસ્તાઓ પરથી પાણી ઓસરવાનું નામ લેતા નથી. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વિચક્રી વાહનો બંધ પડી જવા અને પાણીમાં ખાડા ન દેખાવાને કારણે અકસ્માતનો ભય પણ સતત તોડાતો રહે છે. વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી આ એક જ પ્રકારની સમસ્યાથી કંટાળેલા સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઈ કરવામાં આવે અને આ કાયમી સમસ્યામાંથી તેમને તાત્કાલિક રાહત અપાવવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે. દર વર્ષે અમારે સાફ સફાઈ કરવી પડે છે, દર વર્ષે છોકરા લઈને કઈ નાખવાનું, બધા અમારું નુકસાન કેટલું થાય છે. એક સેકન્ડમાં પાણી ભરાઈ જાય છે અમારા ઘરોમાં. હમણાં બધું અમે સાફ સફાઈ કરીને બધો કચરો હટાયો એટલું તો હા, બહુ હેરાનગીરી થાય છે અને કોઈ આવતું નહીં જોવા. ખાલી એમ કામ હોય છે બધા આવી જાય છે. અમે બધા જોડે જ રહીએ છીએ. દર વર્ષે પાણી પડે છે, અમારે અહીં પાણી ભરાઈ જાય છે, પાણીનો કોઈ નિકાલ થતો નથી અને અહીંયા કોઈ પણ તંત્ર કોઈ પણ જો આવતો નથી અને મુશ્કેલીનો સામનો અમને કરવો પડે છે. હું આજે મારી ઉંમર હું અહીંથી એમ તો 50 વર્ષ થઈ ગયા મને અહીંથી રહેતા, પણ હું જોઉં છું ત્યારથી બધું પાણી કોઈ સમસ્યા નિકાલ નહીં થતું, કોઈ આવતું નથી અને બધાને તકલીફો પડે છે. અને અમારા ઘરમાં બધું દર વર્ષે અમારે ફ્રીજ, ટીવી, અનાજ પાણી, કપડાં, પલંગ, સોફા બધું પાણીમાં વ્યસ્ત થઈ જાય છે, પણ અમને એટલું કોઈ વર્તન મળતું નથી, કોઈ મળતું નથી. આને બધા ખાલી જોઈને જાય છે, ખાલી આશ્વાસન આપે છે. સયાજીગંજ વિસ્તાર છે, અમે રહીએ છીએ. 200 બોરાની ચાલી છે, બરોબર. મારું નામ ગંગુ તાનાજી મોરે, બરોબર ને. હવે આ પાણી જે આવે છે ને, જરાક વરસાદ પડે છે ને એટલે તરત પાણી ભરાઈ જાય છે. એટલે એવું ભરાઈ જાય છે ઠેઠ ઘરમાં સુધી જાય છે, એટલું નુકસાન થાય છે. એટલે શું ઇલાજ? કેટલા વર્ષથી આ સમસ્યા? આ જ્યારથી વરસાદ પડે ત્યારથી વર્ષોથી જ છે. અમને જયારે મોટી રેલ આવી હતી ને ત્યારે ઠેઠ પતરા સુધી પાણી હતું. હા, પછી અમે નાના છોકરા લઈને કઈ જઈએ. પાણી આવે તાત્કાલિક પાણી આવી જાય છે એટલે નીકળવાની બી મુશ્કેલ થઈ જાય છે. અનાજ છે એ બધું છે. જોતું જ નથી. અત્યારે તમે આમ ના એ કર્યું છે, બાકી કોઈ જોતું નથી કે શું થાય છે શું નથી થતું. હવે આ આગળ પાણી જવાની જગ્યા છે, ત્યાં આગળ કઈ સાફસૂફ કરતા નથી, એ બધું કરવું પડે. અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જનજીવન પ્રભાવિત થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ સંભવિત આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સંયુક્ત બેઠક યોજી સમીક્ષા કરી હતી અને તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યા છે. આપાતકાલીન સ્થિતિ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈયાર રાખવામાં આવી છે. નાગરિકોની સહાયતા માટે જિલ્લા અને તાલુકા મથકોએ 24 કલાક કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે.
તંત્ર દ્વારા ખાસ કરીને ગ્રામીણ અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદી, નાળા કે કોઝવે નજીક ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. આ કાચા મકાનોમાં રહેતા પરિવારોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસી જવા અપીલ કરાઈ છે. કોઈપણ ઇમરજન્સી સિવાય બિનજરૂરી મુસાફરી ન કરવા અને ઘરમાં સુરક્ષિત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. નમસ્કાર. હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાક માટે છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આખા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને એલર્ટ મોડ ઉપર કામ કરે છે. જિલ્લામાં જિલ્લા સ્તરે એક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક ચાલુ રહે છે અને એના સિવાય તાલુકા લેવલ ઉપર પણ કંટ્રોલ રૂમ 24 કલાક સતત ચાલુ હાલતમાં છે અને દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે અને એના સિવાય એનડીઆરએફ, એસડીઆરએફ ટીમ પણ તૈયાર છે. અગર જરૂર પડે તો રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જેટલી સુવિધાઓની જરૂરિયાત છે, જેટલા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે, આ પૂરતી હાલતમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે અને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ એલર્ટ મોડ ઉપર છે. એના સિવાય શેલ્ટર હોમ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવી ગયા છે. જરૂર પડે તો લોકોને શિફ્ટ કરવા માટે જે શેલ્ટર હોમની જરૂરિયાત છે આ પણ અત્યારે સારી રીતે આપણા ચાલુ રાખવામાં આવી ગયું છે અને ત્યાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી ગઈ છે. હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કાલે જે ભારેથી અતિભારે વરસાદના ફોરકાસ્ટ કરવામાં આવી ગયા છે એના ભાગરૂપે લોકો જરૂર નહીં હોય તો બહાર ઘરેથી નહીં નીકળે અને અહીંયાથી બધા સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, કોલેજોની પણ છુટ્ટી જાહેર કરવામાં આવી છે અને જેટલા કોઝવે છે, નદી છે, કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ લોકો નહીં જાય અને પોતાના જે કેટલ્સ છે એના પણ ધ્યાન રાખે અને જરૂર પડે તો વહીવટીતંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે કે શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની જરૂરિયાત છે તો તરત જ વહીવટીતંત્ર સાથે કોર્ડિનેશનમાં કામ કરીને સૂચનાના પાલન કરે અને જરૂર પડે તો કંટ્રોલ રૂમના નંબર 026692333012 અને 1077 ટોલ ફ્રી નંબર છે એના ઉપર સંપર્ક કરીને કોલ કરી શકશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો જાણ કરી શકશે. હું બધાને અપીલ કરું કે જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે સાવચેતી રાખે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના ફોલો કરે. થેન્ક યુ. આવનારા 2 દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી છે તે બાબતે છોટાઉદેપુર પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઈપણ પ્રકારના આપત્તિ વ્યવસ્થાપન માટે સુસજ્જ છે. સ્ટેટની એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો જિલ્લામાં તૈનાત છે. તે ટીમોની સાથે કામ કરવા માટે પણ પોલીસ તંત્ર તૈયાર છે. મારી જાહેર જનતાને અપીલ છે કે કોઝવે જેવા રસ્તાઓ ઉપર કે ખાડાઓમાં કે અજાણી જગ્યા ઉપર જે પાણી ભરાયેલું હોય એ પાણીમાં ઉતરવાની ભૂલ નહીં કરવી અને એ જગ્યા ઉપર સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી. સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી દૂર રહેવું. પોલીસનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાપન કરીને જે રિહેબિલેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટીતંત્રને સપોર્ટ કરવાનું કામ છે, જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે. 112 જે ઇમરજન્સી નંબર છે તેના ઉપર મારી જનતાને અપીલ છે કે કોઈ પણ આપત્તિ બાબતની બાબત હોય તો જાણ કરી શકો છો અને અમે તમારા માટે મદદ કરવા માટે ખડે પગે તૈયાર છીએ. જનતાને સુરક્ષિત રહેવા, સલામત રહેવા મારી અપીલ છે. જય હિન્દ. પરદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાયેલી છે. કેનેડામાં રહેતી 5 વર્ષની આશ્રિયા પરીખે ગૌરી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી. પરદેશ જાકે પરદેશિયા ભૂલ ન જાનાની ઉક્તિને સાર્થક કરતા વિદેશની ધરતી પર પણ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત હોવાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. કેનેડાના મેનિટોબા રાજ્યના વિનિપેગ શહેરમાં સ્થાયી થયેલા વડોદરાના પરિવારની 5 વર્ષની બાળિકા આશ્રિયા પરીખે ગૌરી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. વડોદરાના માંજલપુર વિસ્તારના વૈષ્ણવ અગ્રણી અને ગાયિકા શ્રીયાબેન આશ્રય પરીખની પુત્રી આશ્રિયાને ઘરાંગણે જ વિધિવત પૂજન અર્ચન કરાવીને આ વ્રત ઉજવવામાં આવ્યું હતું.
નિત્ય લીલાસ્થ પરમ પૂજ્ય બ્રજેશકુમાર મહારાજશ્રી, અંબાજી પૂજ્ય ડોક્ટર વાગીશકુમાર મહારાજશ્રી, વંદનીય બહુજી તેમજ લાદનશ્રીઓ પૂજ્ય વિદાંતકુમાર મહોદય અને સિદ્ધાંતકુમાર મહોદયના શુભ આશીર્વાદ સાથે પરિવારે આ ધાર્મિક પ્રસંગ મનાવ્યો હતો. આજના આધુનિક યુગમાં પરદેશ વસ્યા પછી પણ પોતાના બાળકોને પાયામાંથી જ ભારતીય ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપીને આ પરિવારે વિદેશમાં ભારતીયતાની સુવાસ પ્રસરાવી છે, જે અન્ય અનિવાસી ભારતીયો માટે પણ પ્રેરણાદાયી છે. ગૌરી વ્રત નિમિત્તે નવી ધરતી રાણા સમાજ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે ભવ્ય ફરાળી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં ગૌરી વ્રતના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે નાગરવાડાની વાડી ખાતે નવી ધરતી રાણા સમાજ દ્વારા વ્રત કરતી કુંવારિકાઓ માટે એક વિશેષ ફરાળી ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે ગૌરી વ્રતનું પાલન કરતી નાના બાળકોથી લઈને કુંવારિકાઓ માટે શાસ્ત્રોક્ત અને પૌષ્ટિક ફરાળી વાનગીઓની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિકતા અને સેવાભાવથી સભર વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન કિરણ રાણા અને વિકાસ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજજનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ ભોજન સમારંભમાં સમાજની ધર્મપ્રેમી બહેનો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહભેર હાજરી આપી વ્રતધારી કુંવારિકાઓને પ્રોત્સાહિત કરી હતી. આયોજકોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગૌરી વ્રત જેવા પરંપરાગત પર્વો આપણી સંસ્કૃતિનું જતન કરવાની સાથે સમાજમાં સંસ્કાર, એકતા અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. નાની વયથી જ બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તેવો આ આયોજનનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને વાલીઓએ આયોજકોની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક તથા ધાર્મિક કાર્યો નિરંતર થતા રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ધરતી રાણા સમાજ દ્વારા સતત 3 દિવસ, આજે ત્રીજો દિવસ છે, ગૌરી વ્રત કરતી બાળાઓ માટે ફરાળી ભોજનની વ્યવસ્થા કરી છે. ખાસ એટલી મોટી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં તમામ બાળાઓ એનો લાભ લીધો છે. દાતાશ્રીઓએ દિલ ભરીને દાન આપ્યું છે. સૌથી વિશેષ આનંદ છે કે મારા ગુજરાતના કે અહીંયાના દાતાઓએ તો દાન આપ્યું છે, પણ વિદેશથી પણ ઘણા બધાએ દાતાઓએ દાન આપ્યું છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે યુવાધન એમ કહે છે કે મારે સમાજ સેવા કરવી છે, તો મને એવું લાગે છે આ રાષ્ટ્રની પ્રગતિનો એક મોટો પાયો નખાઈ ગયો લાગે છે. અને ચોક્કસ એ યુવાધન જે લોકો આજે સતત 3 દિવસથી મહેનત કરી રહ્યા છે, જે લોકો સતત 3 દિવસથી આ કાર્ય કરી રહ્યા છે, એ યુવાધનને હું માનનીય કિરણભાઈ, વિકાસભાઈ અને સમગ્ર ટીમ નવી ધરતી રાણા સમાજની એમનું લાખ લાખ અભિનંદન આપું છું. કેટલી વિશાળ સંખ્યા છે, આપ જાણી શકો છો, જોઈ શકો છો. એટલું જ નથી, ભોજનની સાથે સાથે એ લોકોને સરસ મજાની ગિફ્ટ પણ આપવામાં આવે છે. બાળાઓ ખૂબ ખુશ થાય છે અને આ એક સરાહનીય કાર્ય છે. ફરીથી હું નવી ધરતી રાણા સમાજની સમગ્ર ટીમ, કિરણભાઈ, વિકાસભાઈ અને નવી ધરતી રાણા સમાજની સમગ્ર ટીમને હું લાખ લાખ અભિનંદન આપું છું. ગૌરી વ્રતની ધાર્મિક પ્રસંગ છે અને દીકરીઓને જે પ્રોત્સાહન મળે અને દાતા ભોગતા બધો સહકાર મળી રહેલો છે, અને આવો સહકાર સદા માટે અનંત રહે અને જે સહકાર મળેલો છે એને 100 ગણો દરેક વ્યક્તિને મળે, પરમાત્મા સહાય કરે અને આવું ભગીરથ કાર્ય અનંત ચાલુ રહે. નવી ધરતી રાણાવાસ ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. બીજું કોઈ આ બાબતે કોઈ વર્ષથી અમે આ બાબતે કોઈ જ રાજી નહીં ખાવા આ બાબતે. ચલો, કોણ કયા અક્ષરથી કોણ કરશે? આવી જાઓ. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? અમે હમણાં 2 વર્ષથી કરીએ છીએ. અમે પહેલાં કરતા હતા, અત્યારે બંધ કર્યો છે, એટલે હમણાં 2 વર્ષથી ચાલુ કર્યું પાછળ. અને ઘણી છોકરીઓ આવે છે, અમારી 700 છોકરીઓ. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે કરજણ ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી નાળા છલકાયા છે, જેમાં 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે આવકને કારણે કરજણ ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા આસપાસના નદી નાળા 2 કાંઠે વહેવા લાગ્યા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે અને રસ્તાઓ ઓળંગવા અત્યંત મુશ્કેલ બન્યા છે અને અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાવાની ઘટનાઓ સામે આવી છે. આ કટોકટીની સ્થિતિમાં તિલકવાડા તાલુકાના ગૌચરિયા ગામે પાણીના તેજ પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢ્યો હતો. બીજી તરફ ગરુડેશ્વર તાલુકાના ઝરિયા ગામ પાસે નદીના વહેતા પાણીમાં શશિકાંત તડવી નામના વ્યક્તિ ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક ગ્રામજનોએ સરાહનીય સાહસ અને ત્વરિત કામગીરી દાખવી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. જિલ્લામાં પૂર જેવા હાલાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ સાથે જ નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી નાળા ન ઓળંગવા અને સતર્ક રહેવા માટે તંત્ર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. साइड में रहो भाई, साइड पर रहो चलो. ભાઈઓ સાઈડ પર રહેજો ને, સાઈડ પરથી રહેજો, સાઈડ પર જગ્યા આપજો. હું હટી જાય એક બાજુ. પહોંચી જાઓ પેલી બાજુ, રંગુ જોડે પહોંચી જા. તું પહોંચી જાય એની જોડે. તમે 2 જણા પેલા લઈને આવો, પછી છેલ્લે પેલા રસ્તો લઈને આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.